તાજી કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. કાલે મારે એક કોમેન્ટ આવી હતી કે બેન તમે વાલ્મીકી અને વર્કર સમાજમાં જઈને જમી શકો છો. કેમ ભાઈ વર્કર સમાજમાં અને વાલ્મીકી સમાજમાં ના જમી શકાય? શું એ લોકો મસાલાની જગ્યાએ ઝેર વાપરે છે કે પછી ધૂળ વાપરે છે? શું વાપરે છે? તમે એવું કહો છો કે જમી શકો છો. એ જમે એ આપણે જમીએ. એમનું લોહી છે એવું આપણું લોહી છે, એમનું હૃદય છે એવું આપણું હૃદય છે, એમની આંખો છે એવી આપણી આંખો છે, એમના બે હાથ છે એવું આપણા બે હાથ છે. કેમ જમી ના શકાય? શું એમાં ફેર છે તે જમી ના શકાય તો તમે કહો કે બેન તમે જમી શકો છો? આ વાત વ્યાજબી નથી. આપણા ગુજરાતના આદરણીય અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વર્કર અને વાલ્મીકી સમાજમાં જઈ શકે છે, ખાઈ શકે છે, ચા પાણી કરી શકે છે, આપણે કયા ખેતરની મૂડી છે તો આપણે એવું કહીએ છીએ કે ના જમી શકાય? આપણા દેશના આદરણીય મોદી સાહેબ દેશ વિદેશ જઈને દેશના વિકાસ માટે રાત દિવસ એક કરે છે કે મારા દેશના નાગરિકો આગળ આવે, મારો દેશ આગળ આવે, મારા દેશનું ભાવિ સુધરે, મારા દેશના યુવાનોને રોજગાર મળે, નોકરીઓ કરે. જ્યારે મોદી સાહેબ આટલું બધું વિચારતા હોય આપણા દેશના નાગરિકો માટે, દેશના ભવિષ્ય માટે, અને આપણે જ આવી તોછડી સોચ રાખીએ તો ના ચાલે. આપણે પણ આપણી સોચ બદલવી પડે. જેવી રીતે જમાના પ્રમાણે બધું બદલો છો એ ઉપર સોચ પર થોડીક બદલવી પડે. આજકાલ ડિજિટલ જમાનામાં આપણે ઊંચ નીચ જાતનો ભેદભાવ રાખીએ યોગ્ય નથી. તમારું કહેવું શું છે? દેશ વિદેશમાં જજો, કોઈ જગાએ નાત જાતનું છે જ નહીં આપણા ગુજરાતમાં અને આપણા દેશ સિવાય. એટલે તમે બધું બદલો છો, ઘર બદલો છો, ગાડી બદલો છો, મન બદલો છો, તો પછી તમે આ તમારી સોચ બદલો ને. તમારું કહેવું શું છે મને કોમેન્ટ કરીને જણાવજો.